ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો ઝુંપડપટ્ટી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપ્યો। ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં ધોળે દિવસે થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે। એસપી સાગર બાગમારની સૂચનાથી બી ડિવિઝન પીઆઈ એસવી ગોચિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હ્યુમન સોર્સની બાતમી પરથી રાપર તાલુકાના આરોપી અરજણ દેવાભાઈ ભરવાડને ઝડપી લેવાયો હતો। આરોપી પાસેથી સોનાનું લોકેટ, બુટ્ટી, વીંટી અને કાનની સેર તેમજ 23,950 રોકડ અને મોબાઈલ મળી કુલ 53,950નો મુદ્દામાલ રિકવર કરાયો છે। વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ આડેસર, સામખિયારી તથા ગાંધીધામમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોચિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાટિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।